वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામના બીજા અધ્યાયના 34મા શ્લોકનો આપણે વિચાર ગઈકાલે કર્યો. પ્રસંગમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ કર્તવ્ય છે એ વાત કરે છે. યુદ્ધના ત્યાગમાં દોષો બતાવે છે અને યુદ્ધની કર્તવ્યતામાં લાભ ગુણ બતાવે છે. એ શ્રૃંખલામાં 34મા શ્લોકમાં ભગવાને કહ્યું કે હે અર્જુન, यदि तू युद्ध नहीं कर તો તારા જે શત્રુઓ છે ને એ તારી અકીર્તિનું ગાન કરશે. એટલું જ નહીં, સમગ્ર સંસારના ભૂત પ્રાણીઓ જે છે ને એ દીર્ઘકાલ સુધી તારી અકીર્તિનું ગાન કરશે. ભૂતાની અવ્યયામ અકીર્તિમ કથયિષ્યન્તિ. જીવો તારી ક્યારેય સમાપ્ત ન થાય એવી અકીર્તિનું ગાન કર્યા કરશે. યદિ જો તું યુદ્ધ નહીં કર તો. ભગવાન કહે છે કે હે અર્જુન, તું તો સંભાવિત છો,
ધર્માત્મા, શૂરઃ ઇત્યાદિ અનેક ગુણોથી જે યુક્ત હોય એને સંભાવિત કહેવામાં આવે. અર્જુન, તું તો સંભાવિત છો, તો સંભાવિતને માટે તો અકીર્તિ જે છે એ મરણ કરતા પણ અતિરિચ્ચ છે. એટલે એક બાજુ મરણ અને એક બાજુ અકીર્તિ હોય તો શૂરવીર જે છે એ મરણનું વરણ કરે છે પણ અકીર્તિનું વરણ કરતો નથી. સંભાવિતને માટે અકીર્તેહે મરણમ વરમ. સંભાવિતને માટે અકીર્તિ કરતા મરણ વધારે શ્રેષ્ઠ છે. મૃત્યુ મરી જવું સારું પણ અકીર્તિને ગ્રહણ કરવી સારી. અકીર્તિનું સ્વરૂપ જે છે ને એ આગળના શ્લોકમાં બતાવે. જો આગળના શ્લોકથી પણ યુદ્ધ કર્તવ્ય છે એ વાત બતાવે છે. 35મા શ્લોકમાં જો ભયાદ્રણાદુપરતમ મન્સ્યન્તે ત્વામ મહારથાઃ યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસि લાઘવં. ભયાદ્રણાદુપરતમ મન્સ્યન્તે ત્વામ મહારથાઃ યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસि લાઘવં. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તું જો યુદ્ધ નહીં કર તો કોઈ એમ નહીં કે યુદ્ધ તો અર્જુન તો કેટલો બધો દયાળુ છે, આપણી ઉપર દયા કરી અને એને યુદ્ધ કરવાનું છોડી દીધું, એવું કોઈ નહીં કે. પ્રાણીઓ ઉપર કૃપા કરીને હું યુદ્ધ નથી કરતો એ તું માને છો. દુર્યોધનાદી એવો નહીં માને. તો અર્જુન પૂછે દુર્યોધનાદી શું માનશો? તો ભગવાન કહે છે કે અર્જુન, દુર્યોધનાદી માનશે કે ભયાદ રણાદ ઉપરતમ મન્સ્યન્તે, એવું માનશે. ભયથી અર્જુન યુદ્ધથી ભાગી ગયો એવું કહેશે. કોઈ એવું નહીં કે પ્રાણીઓ ઉપર કૃપા કરીને અર્જુને યુદ્ધ ન કર્યું, એવું કોઈ નહીં. દુર્યોધનાદી તો એવું કહેશે કે અમારો ભય લાગ્યો, એવું લાગ્યું કે અરે આ દુર્યોધનાદી કર્ણ વગેરેથી યુદ્ધ નહીં જીતી શકીએ એટલે અમારાથી ડરીને ભાગ્યો, એવું કહેશે. અને પાછું એટલું જ નહીં, જેની દ્રષ્ટિથી તું મહાન શૂરવીર
વગેરે થી બહુમત છો, જે તને બહુમાની માને જે છે, બહુ ગુણથી યુક્ત તને માને છે, શૂરવીર માને છે, પરાક્રમી માને છે, એ જ લોકો તને કાયર કહેશે. એશામ ચ ત્વમ બહુમતો ભૂત્વા લાઘવમ યાસ્યસી, તું તો લઘુ ભાવને પ્રાપ્ત થઈ જઈશ. દુર્યોધનાજી તારી બહુ નિંદા કરશે. એટલે યુદ્ધ જે છે એ અર્જુન તારા માટે કર્તવ્ય છે. એ વાત ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહે છે. જો સૌથી પહેલા આપણે સંધિ વિગ્રહ જોઈએ. ભયાદ રણાદ ઉપરતમ, એવું છે. ભયાદ રણાદ ઉપરતમ. મન્સ્યન્તે ક્રિયા છે. ત્વામ મહારથાઃ યેષાં ચ ત્વમ બહુમતઃ ભૂત્વા યાસ્યસી લાઘવમ. સંધિ અલગ જ છે. વાક્ય સ્વરૂપ એવું બનશે, મહારથાઃ ત્વામ ભયાદ રણાદ ઉપરતમ મન્સ્યન્તે. આ પહેલું વાક્ય બનશે. બોલો. મહારથાઃ ત્વામ ભયાદ રણાદ ઉપરતમ મન્સ્યન્તે. મન્સ્યન્તે એટલે માનશે. મહારથા એટલે કે જે મહારથી છે, સામા પક્ષમાં જે મહારથી છે, કર્ણ વગેરે, એ દુર્યોધનાદિ વગેરે એ એવું માનશે કે અર્જુન જે રણથી ઉપરત થઈ ગયો, યુદ્ધથી ઉપરત થઈ ગયો, એ ભયાત એટલે અમારા ભયથી રણાદ ઉપરતમ, ભયથી જે છે અર્જુનનો યુદ્ધ નથી કરતો. એવું મહારથા ત્વામ મન્સન્તે, તને એવું માનશે, મહારથી એવું માનશે કે અર્જુન અમારા ભયથી યુદ્ધથી ભાગી ગયો. તો અર્જુન કે ભલે ને માને. અર્જુન શું કે ભલે ને માને. તો ભગવાન આગળ કહે છે કે એટલું જ નહીં અર્જુન, યેષાં ચ ત્વમ બહુમત. એટલું જ નહીં, યેષાં ત્વમ બહુમત, જેની દ્રષ્ટિથી તું બહુમત છો, જેના અંતઃકરણમાં તારી છબી જે છે ને એ બહુમતની છે. કેવી છે? બહુમતની છે. બહુમતનો અર્થ છે બહુભી ગુણૈઃ યુક્ત ઇતિ એવં મતો બહુમત. જે એવું માને છે કે અર્જુન બહુ ગુણોથી યુક્ત છે, એવો જેનો મત માનવું છે. ઇતિ એવં મત, એવું માનવું છે કે અર્જુન તો બહુ પ્રકારના ગુણોથી યુક્ત છે, એવો જેનો માનવાનો, એવો જેનો મત હતો, એની દ્રષ્ટિથી તું લાઘવમ યાસ્યસી, તું લઘુ ભાવને પ્રાપ્ત થઈશ. બોલો, એનાથી બીજું સંસારમાં દુઃખ કયું? એટલે હે અર્જુન, તો આ રીતે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા.
ભાષ્ય જોઈએ. આ તો શ્લોક આપણે સામાન્ય ઉપરથી સમજ્યા, ભાષ્યથી જોઈએ. ભાષ્ય જો ભયાદ કર્ણાદિભ્ય રણાદ યુદ્ધાદ ઉપરતમ નિવૃત્તમ મન્સ્યન્તે ચિંતયિષ્યન્તિ ન કૃપયા ઇતિ ત્વં મહારથાઃ દુર્યોધન પ્રભૃતયઃ येषां च त्वं दुर्योधनादीनां बहुमतो बहुभिर्गुणैः युक्तः इति एवं मतो बहुमतो भूत्वा पुनः यास्यसि लाघवं लघुभावम्. આમાં કંઈ બહુ જાજુ કઠિન નથી, સીધો જ અર્થ છે. મહારથ જે મહારથી છે એ અર્જુન જે મહારથી છે ને એ તને એવું માનશે કે આ ભયથી અર્જુન યુદ્ધથી ભાગી ગયો. કોના ભયથી? કોના ભયથી ભાગી ગયો માનશે? તો કોઈ કર્ણાદિભ્ય, કર્ણ વગેરેના ભયથી અર્જુન છે એ યુદ્ધથી ભાગી ગયો. રણાત શબ્દનો અર્થ છે યુદ્ધાત. શ્લોકમાં રણાતનો અર્થ છે યુદ્ધ. રણ શબ્દનો પંચમી વિભક્તિમાં રણાત બને, રણથી. હવે ઉપરતમ શબ્દ છે એનો અર્થ છે નિવૃત્તમ, યાની અર્જુન યુદ્ધથી નિવૃત્ત થઈ ગયો. ઉપરત થઈ ગયો એટલે નિવૃત્ત થઈ ગયો. મન્સ્યન્તે એટલે માનશે. મન્સ્યન્તેનો અર્થ છે ચિંતયિષ્યન્તિ. મહારથી લોકો એવું ચિંતન કરશે કે અર્જુન કર્ણાદિના ભયથી યુદ્ધથી ઉપરત થઈ ગયો, નિવૃત્ત થઈ ગયો. ભયથી નિવૃત્ત થઈ ગયો. ન કૃપયા હતી. એ લોકો એવું નહીં માને કે અર્જુને તો આપણા પર બહુ કૃપા કરી અને કૃપા કરવા માટે થઈને યુદ્ધથી અર્જુન નિવૃત્ત થઈ ગયો, એવું એ નહીં માને. ભયથી નિવૃત્ત થઈ ગયો એવું માનશે. કોણ એવું માનશે? મહારથા. મહારથા એટલે મહારથીઓ. કોણ ભાઈ મહારથીઓ? અહીંયા તો ભાષ્યકાર કરે છે, સ્પષ્ટ કરે છે, દુર્યોધન પ્રભૃતય. દુર્યોધન વગેરે મહારથીઓ એવું માનશે કે અર્જુન ભયથી યુદ્ધથી ઉપરત થઈ ગયો. કૃપા કરીને નહીં માને, ભયથી. કોના ભયથી? દુર્યોધનાદી માનશે. કોના ભયથી યુદ્ધથી ઉપરત થઈ ગયો માનશે? કર્ણાદય વગેરેના. કર્ણ વગેરેના ભયથી યુદ્ધ અર્જુન છે એ યુદ્ધથી નિવૃત્ત થઈ ગયો એવું દુર્યોધન વગેરે મહારથી માનશે. કારણ કે દુર્યોધન એ માને છે કે મારી સેનામાં તો ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજય. આવું અર્જુને દુર્યોધને પહેલા કહ્યું છે યુદ્ધના પ્રારંભમાં. ગુરુ દ્રોણને કહે છે કે ભવાન તમે છો મારી સેનામાં, ભીષ્મ છે, કર્ણ વગેરે મારી સેનામાં છે, એટલે મારા કોઈ ભય નથી. એટલે કર્ણ વગેરેની ઉપર તો એને વિશ્વાસ છે કે કર્ણ વગેરે મને યુદ્ધમાં જીતાડી દેશે. એટલે એ અર્જુન દુર્યોધનાદિ એવું માનશે કે અર્જુન કર્ણ વગેરેના ભયથી યુદ્ધથી વિમુખ થઈ ગયો, નિવૃત્ત થઈ ગયો. એટલો જ નહીં, યેષામ ચ ત્વં બહુમતઃ. મહારથીની વિશે કહે છે યેષામ ચ ત્વં બહુમતઃ, જેની દ્રષ્ટિથી
યેષામ ચ ત્વમ દુર્યોધનાની દૃષ્ટિથી તમ બહુમતઃ, જે મહારથી છે એ મહારથીની દૃષ્ટિથી તું બહુમત છો. બહુમત એટલે બહુભીર ગુણૈ યુક્ત ઇતિ એવં મત બહુમત. દુર્યોધનાદિની દૃષ્ટિથી તું બહુ ગુણથી યુક્ત છો એવું દુર્યોધનાદિ માને છે. એટલે બહુ ગુણોથી યુક્ત છે એવો જેનો મત છે એને કહેવામાં આવે બહુમત. એટલે દુર્યોધનાદિની દૃષ્ટિથી તું બહુ ગુણથી યુક્ત છો એવું દુર્યોધનાદિ આજ સુધી માને છે, એવું જેનું માનવું છે. હવે જો તો યુદ્ધ નહીં કરતો દુર્યોધનાદિ હવે શું માનશે? ભયથી, કર્ણાદિના ભયથી યુદ્ધ. અર્જુન જે યુદ્ધથી નિવૃત્ત થઈ ગયો, હવે જેની દ્રષ્ટિથી તું બહુમાની હતો એની દ્રષ્ટિથી તું હવે લાઘવતાને પ્રાપ્ત કરીશ. લાઘવતાથી એટલે તો નાનો થઈ જશે. પહેલાં જેની દ્રષ્ટિથી તું બહુ મોટો હતો, પણ હવે તું લાઘવમ ભૂત્વા પુનઃ યાસસી લાઘવમ. લાઘવમ એટલે લઘુભાવ. લઘુભાવને પ્રાપ્ત થઈ જાય એની દ્રષ્ટિથી. દુર્યોધનાદિની દ્રષ્ટિથી એના અંતકણમાં તારા પ્રત્યે કોઈ માન નહીં રહે. લઘુભાવ આવી જશે એના મનમાં તારા પ્રત્યે દુર્યોધનાદિના મનમાં લઘુભાવની પ્રાપ્તિ થશે. લઘુભાવ એટલે હલકો, કે તને હલકો માનશે, ભારે નહીં માને. તો હલકો પદાર્થ કોઈ થોડો પ્રિય કરે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને યુદ્ધ માટે જે દોષ છે એ બતાવ્યો. આગળના 36મા શ્લોકમાં પણ ભગવાન એ જ વાત અર્જુનને કહે છે. જો એનું ઉચ્ચારણ કરીએ. અવાચ્યવાદાંશ્ચ બહુન, બોલો, વદિષ્યન્તિ તવાહિતાઃ નિંદन्तસ્તવ સામર્થ્યમ તતો દુઃખતરં નો કિમ. અવાચ્યવાદાંશ્ચ બહુન વદિષ્યન્તિ તવાહિતાઃ નિંદन्तસ્તવ સામર્થ્યમ તતો દુઃખતરં નો કિમ. જો ભગવાન કહે છે કે અર્જુન, તારું હિત નહીં ચાહવા વાળા, તારું હિત નહીં ચાહવા વાળા તારા વિશે નહીં કહેવા યોગ્ય એવા વચનો કહેશે. અવાચ્યવાદાન એટલે જે નહીં કહેવા યોગ્ય એવા વાક્યો વદિષ્યંતી બોલશે તારા માટે. બહુન એટલે બહુ પ્રકારથી નહીં કહેવા યોગ્ય વાક્ય તારું અહિત માનવા વાળા દુર્યોધનાદિ એ બોલ્યા કરશે. અને જો યુદ્ધ નહીં કર અને જ્યારે દુર્યોધનાદિ સાથે તું ભેગો થઈશ ત્યારે એવા કડવા વચન બોલશે જો તારાથી સહન નહીં થાય. ભાઈ, તું શૂરવીર છો. કોઈ એમ નહીં કે ભાઈ અર્જુને તો કૃપા કરીને યુદ્ધ છોડી દીધું તું, ચાલો એને આપણે એનું બહુમાન કરીએ, એવું કોઈ નહીં બોલે. તારા સામર્થ્યની નિંદા કરશે. નિંદાંતઃ તવ સામર્થ્યમ.
તારું જે સામર્થ્ય છે એ સામર્થ્યની નિંદા કરશે ને તો એનાથી વધારે બીજું દુઃખ સંસારમાં ન હોઈ શકે. તો દુઃખ તરમનું કિમ, એનાથી વધારે દુઃખ તર બીજું શું હોઈ શકે કે જે તારા સામર્થ્યની નિંદા કરશે અને તું સાંભળી નહીં શકે. આવી વાત ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં અર્જુનને કહે છે. ભાષ્ય પહેલા સંધિ વિગ્રહ જોઈ લઈએ. અવાચ્ય વાદાંશ, એમાં 3 શબ્દો છૂટા પડશે. અવાચ્ય વાદાન ચ બહુન વદિષ્યંતિ તવ અહિતાઃ. પછી ઉત્તરાર્ધમાં નિંદંતઃ તવ સામર્થ્યમ. નિંદંતઃ એ એક શબ્દ છે. નિંદંતઃ તવ સામર્થ્યમ તતો યાની તતઃ દુઃખતરમ નું કિમ. સંધિ છૂટી પાડી દીધી. હવે વાક્યક્રમમાં બોલીએ. તવાહિતાઃ બહુમ અવાચ્યવાદાંશ વદિષ્યંતિ. એ એક વાક્ય, પૂર્વાર્ધનું એક વાક્ય. તવાહિતાઃ બોલો. તવાહિતાઃ અવાચ્ય બહુમ તવાહિતા ફરીને બોલો. બહુન બહુન બોલો. અવાચ્યવાદાન ચ વદિષ્યંતિ. ભગવાન કહે છે કે તવ અહિતા હૈ, તારું અહિત માનવા વાળા. તવાહિતા એટલે તારું અહિત માનવા વાળા. તવ અહિતા. અહિતા એટલે તારા શત્રુઓ. અહિતાનો અર્થ છે તારા શત્રુઓ. બહુન એટલે બહુ. અવાચ્ય એટલે નહીં કહેવા યોગ્ય વાક્યો. અવાચ્ય એટલે નહીં કહેવા યોગ્ય વાક્યો. વદિષ્યંતિ એટલે બોલ્યા કરશે. તો અર્જુન કહે છે કે હાલે એમાંય અર્જુન કે ભલે બોલે. અર્જુન સદાશ કે ભગવાન ભલે ને બોલે, જે કહેવું હોય એ ભલે ને કે. તો ભગવાન આગળ કહે છે કે એટલું જ નહીં ભાઈ અર્જુન. નિંદંતસ્તવ સામર્થ્યમ, તારા સામર્થ્યની નિંદા કરશે. તારા તવ એટલે તારા સામર્થ્ય. નિંદંત સામર્થ્યની નિંદા કરશે તો તતઃ એનાથી વધારે બીજું સંસારમાં કોઈ દુઃખ ન હોઈ શકે. એટલે તું એમ કે હું નિંદા સાંભળી લઈશ તો તું ક્યારેય નિંદા સાંભળી નહીં શકે. તારા સામર્થ્યની નિંદા મોઢે કરશે, મોઢે. તો તું એ વચનો સાંભળી નહીં શકે. એવા શ્લોકમાં કહે છે. અવાચ્યવાદાન વાક્ય. અવાચ્યવાદાન. અવાચ્યવાદાનનો અર્થ છે અવ્યક્તવાદાંશ. ભાષ્યકાર અર્થ કરે છે અવાચ્યવાદાન અવ્યક્તવાદાંશ બહુન યાની અનેક પ્રકારાન વદિષ્યંતિ તવ અહિતાઃ શત્રવો નિંદંતઃ ઉત્સયંતઃ તવ ત્વદીયં સામર્થ્યં નિવાત કવચાદિ યુદ્ધ નિમિત્તમ તતઃ તસ્માદ નિંદા પ્રાપ્તેઃ દુઃખાત દુઃખતરમ નું કિમ તતઃ કષ્ટતરમ દુઃખમ નાસ્તિ ઇત્યર્થઃ. ભાષ્યકારે સ્પષ્ટ કરી દીધું. જો ભગવાન કીધું અવાચ્યવાદાન, નહીં કહેવા યોગ્ય વક્તવ્ય. અવક્તવ્ય વાદાંશ. ભાષ્યકાર અર્થ કરે છે કે અવક્તવ્ય એટલે બોલવા યોગ્ય નહીં હોય એવા વાદાન એટલે વાક્ય.
અવક્તવ્ય, જે ન કહેવા જોઈએ એવા વાક્યો. અને એ વાક્ય એટલે વાક્યો જે છે એક નહીં, બહુન યાની અનેક પ્રકાર, અનેક પ્રકારથી વદિષ્યંતી એટલે બોલશે. કોણ બોલશે? તો કહ્યું તવ અહિતા. તવ અહિતા, અહિતાનો અર્થ કરો શત્રવ, એટલે તારા શત્રુઓ બોલશે. બીજું શું કરશે? તો કહ્યું નિંદંત તવ સામર્થ્યમ. અર્જુન કદાચ એમ કે ભલે બોલે, તો ભગવાન કહે છે કે એ તું અત્યારે બોલે છે પણ તારાથી સહન નહીં થાય. તારા સામર્થ્યની નિંદા કરશે. નિંદંત યાની કુત્સયંત, કુત્સયંત તારા સામર્થ્યની જે છે એ નિંદા કરશે. તવ, તવ એને ત્વદીયમ, તારું સામર્થ્યમ, તારું જે સામર્થ્ય છે એની એ નિંદા કરશે શત્રુઓ. તો અર્જુનનું સામર્થ્ય કેવું છે ભાઈ? સામર્થ્ય એની જો હે કીર્તિ. કીર્તિ અને સામર્થ્ય એટલે બળ. કે અર્જુને નિવાત કવચાદિ યુદ્ધ નિમિત્તમ, નિવાત અને કવચ વગેરેની સાથે યુદ્ધ કરી અને નિવાત કવચ વગેરેને યુદ્ધમાં પરાસ્ત કરી દીધા હતા. અને એના કારણે તારી મહાન કીર્તિ થઈ છે. બધા અંદરથી માને છે કે અર્જુનની સામે યુદ્ધ કરવું એ આપણું કામ નથી. આવો જેના મનમાં છે કે જે અર્જુન નિવાત કવચ વગેરેની સાથે યુદ્ધ કરી અને એને યુદ્ધમાં પરાસ્ત કરી દીધા છે, આવું જે અર્જુનનો જે સામર્થ્ય છે, એ અર્જુન આવું તારું સામર્થ્ય છે, એની એ લોકો નિંદા કરશે. તતઃ દુઃખતરમનો કિમ? તતઃનો અર્થ છે તસ્માત. તસ્માત નિંદા પ્રાપ્ત દુઃખાત. આ નિંદા તું સાંભળીશ અને નિંદાથી જે તને દુઃખ થશે, એનાથી દુઃખતરમનું કિમ, એનાથી બીજું દુઃખ કયો હોઈ શકે? જો તતઃ કષ્ટતરમ દુઃખમ નાસ્તિ. સંસારમાં એનાથી બીજું કોઈ કષ્ટકારી દુઃખ બીજું હોઈ શકે નહીં. કે પોતાના સામર્થ્યની જે નિંદા કરે એનાથી વધારે સંસારમાં બીજું કોઈ દુઃખ હોઈ શકે નહીં. એટલે અર્જુન તો યુદ્ધ માટે તૈયાર થઈ. તો આ રીતે આ શ્લોકમાં તો સામાન્ય રૂપથી ભગવાન કહે છે. આગળ 37મા શ્લોકમાં પણ ભગવાન એ જ વાત અર્જુનને કહે છે. યુદ્ધ કરવાથી થતો લાભ ભગવાન બતાવે છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આગળ કરીશું. વસુદેવ સુતં દેવ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં. સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે